નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, બરાબર છે. આ 10માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભાવનગર ખાતે. કઈ જગ્યાએ? ભાવનગર. અને આજથી શરૂ થાય છે, 9થી લઈને 12 માર્ચ 2025ના રોજ આનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 9થી 12 માર્ચ દરમિયાન ભાવનગરમાં જે જવાહર મેદાન છે ત્યાં નમો સખી સંગમ મેળા એનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવશે, તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સ્વસહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી, અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલી અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે. સાથે જ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 3 ગ્રામ સંગઠનોને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2 જે સ્વયં સહાય જૂથો હોય એમને કેશ ક્રેડિટ લોનનું વિતરણ, અને 40 લખપતિ દીદીને શિલ્ડ અને કીટ આપીને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100 વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડવર્ક તેમજ કળા, કારીગરી, શૃંગાર, ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. નમો સખી સંગમ મેળો, એના પરથી મને શું યાદ આવે છે ખબર છે? તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બીમા સખી યોજના લોન્ચ કરવામાં આવી હતી. બીમા સખી યોજના. તો આ યોજના છે એ કઈ જગ્યાએથી લોન્ચ થઈ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કોને AM ટ્યુરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટન. આ બંનેને તો એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટન આ બંનેને આ વર્ષે ટેક જગતનો જેને નોબલ એવોર્ડ કહેવાય છે, AM ટ્યુરિંગ એવોર્ડ, એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે એન્ડ્રુ બાર્ટો છે એવો 76 વર્ષના છે, રિચાર્ડ સટન છે તેઓ 67 વર્ષના છે. આ બંનેએ 1970ના દાયકાના અંતમાં AI ટેકનોલોજીને આગળ વધારતી શોધ કરી હતી, જેમાં હેડોનિસ્ટિક મશીનનું સંચાલન કરવામાં આવતું હતું, જે પોઝિટિવ સંકેતોના આધારે નવી વસ્તુઓ શીખે છે. આ ટેકનિકમાં જેમ એનિમલ ટ્રેનર્સ ડોગ્સ અને હોર્સિંગને ટ્રેનિંગ આપે છે, એવી જ રીતે AIને ટ્રેનિંગ આપવામાં આવે. આ લર્નિંગ ટેકનિકનો ઉપયોગ ગૂગલ કમ્પ્યુટર પ્રોગ્રામે 2016-17માં ચાઇનીઝ બોર્ડ ગેમમાં વિશ્વના બેસ્ટ ગણાતા ખેલાડીઓને હરાવવા માટે કર્યો હતો.
આ ટેકનિકનો ઉપયોગ AI ટૂલ્સ જેવી કે ChatGPT, ફાઇનાન્શિયલ ટ્રેનિંગ, રોબોટિક હાથને રૂબિક ક્યુબ સોલ્વ કરવામાં મદદ કરવા માટે થયો હતો. ઓકે, તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા, આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને, AI કોર્સ, AI કમ્પ્યુટ, AI અન્ય AI પહેલો, આનું બધું અનાવરણ એટલે કે લોન્ચિંગ કોણે કર્યું હતું? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ટાટા મોટર્સે સૌપ્રથમ હાઇડ્રોજન પાવર્ડ ટ્રકનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. તો ટાટા મોટર્સ, જેની સ્થાપના 1945માં થઈ, હેડક્વાર્ટર મુંબઈમાં છે. નટરાજન ચંદ્રશેખરન એ તેના ચેરમેન છે. તો ટાટા મોટર્સે લાંબા અંતરના ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશનને શક્ય બનાવવાના હેતુથી સૌપ્રથમવાર હાઇડ્રોજન પાવર્ડ હેવી ડ્યુટી ટ્રકનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી 24 મહિનાના આ ટ્રાયલનો તબક્કો રહેશે, જેમાં અલગ અલગ ભાર વહન ક્ષમતા ધરાવતા 16 એડવાન્સ હાઇડ્રોજન પાવર્ડ વ્હીકલ ડેપ્લોય કરવામાં આવશે. હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને ફ્યુઅલ સેલ ટેકનોલોજીથી સજ્જ આ ટ્રકનું પરીક્ષણ મુંબઈ, પુણે, દિલ્હી NCR, સુરત, વડોદરા, જમશેદપુર, કલિંગનગર આ બધા સહિતના સૌથી જાણીતા જે ફ્રેટ રૂટ છે ને એના પર કરવામાં આવશે. તમને ખ્યાલ હશે, ભારતમાં હાઇડ્રોજન સંચાલિત પ્રથમ જે કાર હતી એ હતી ટોયોટા મિરાઈ. આખા વિશ્વમાં સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કયા દેશે કરી? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો અંજુ રાઠી રાણા. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ઓકે, તો દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે અંજુ રાઠી રાણાની નિમણૂક સાથે ભારત તેના કાયદાકીય અને વહીવટી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે. એક પ્રતિષ્ઠિત ભારતીય કાનૂની સેવા અધિકારી છે તેઓ, અને તેમની નિમણૂક કાયદા અને ન્યાય મંત્રાલયમાં એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય, કેમ કે પ્રથમ વખત એવું થયું કે કોઈ મહિલા હોય એને કાયદા સચિવ બનાવવામાં આવ્યા છે. એમની નિમણૂક પહેલાં તેઓ આ પદ જે ઘણા મહિનાથી ખાલી હતું, IAS અધિકારી નીતિન ચંદ્રાના કાર્યકાળ પછી તેમણે અગાઉ આ પદ સંભાળ્યું હતું. બરાબર, આમની પહેલાં કોણ હતા? નીતિન ચંદ્રા. અંજુ રાઠી રાણાની કારકિર્દી કાનૂની ક્ષેત્રમાં દાયકાઓની સેવા સુધી ફેલાયેલી છે. કાયદા સચિવ તરીકે એમની નિમણૂક પહેલાં એમણે દિલ્હી સરકારમાં એક શાનદાર કારકિર્દી હતી. એમણે 18 વર્ષ સુધી સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. રાજ્ય વતી કાનૂની કેસ ચલાવવા માટે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઓકે, તમને ખબર છે આપણું રાષ્ટ્રીય મહિલા આયોગ છે, એના અધ્યક્ષ નવા બન્યા છે. કોણ છે? તમને ખબર હોય તો જણાવો. અને અર્જુન રામ મેઘવાલ છે, તેઓ આપણા હાલના કાયદા મંત્રી છે. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલાં ક્યાં યોજાય છે? તો જવાબ આવશે આહવા ખાતે. કઈ જગ્યાએ? આહવા. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલાં જિલ્લાનું જે મુખ્ય મથક છે આહવા, ત્યાં યોજાય છે. મેળાનું ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજ્યપાલશ્રી દ્વારા ડાંગ જિલ્લાના 5 રાજવીશ્રીઓનું સન્માન કરવામાં પણ આવશે. આ મેળાની શરૂઆત રાજવીશ્રીઓના હાજરીમાં ઢોલ નગારાથી શરૂ કરવામાં આવશે. 1942 સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. એ જ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા. ભીલ રાજાઓ અને નાયકાને પટ્ટાને હક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો, તેમના ભાઈબંધો, પોલીસો, પટેલો, કાર્યભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. દરબાર યોજવા પાછળ બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો તથા લોકોને એક જ જગ્યાએ એકત્ર થાય એ માટેનો હતો. આહવાની આજુબાજુ લાખો આદિવાસીઓ 5 દિવસ ચાલતા ડાંગ દરબાર પાસે એકઠા થતા હતા અને દરબાર
તેમની ફરિયાદ સાંભળીનો નિકાલ કરતા હતા. પરંતુ હવે આ ક્રમ તો ચાલુ જ છે, પરંતુ હવે કોણ કરે છે? ડાંગના આદિવાસી રાજા બેસે છે અને ફરિયાદોનું નિવારણ જિલ્લા કલેક્ટર કરે છે. ઓકે, ડાંગની આપણે વાત કરી, તમને ખબર હોય તો દર વર્ષે ગુજરાત સરકાર શું કરે છે કે કોઈ એક શાળા છે એને બેસ્ટ શાળા તરીકેનો એવોર્ડ આપે છે. આ વર્ષે ડાંગની એક સ્કૂલ છે જેને આપવામાં આવ્યો છે. જો તમને આન્સર આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ ઉપરાંત ડાંગ જિલ્લાની પોલીસને સ્કોચ એવોર્ડ મળ્યો છે. ડાકણ પ્રથા નાબૂદ કરવામાં એક પ્રોજેક્ટ દેવી લાવ્યા હતા, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તો તાજેતરમાં કર્ણાટકના જે સીએમ છે સિદ્ધારમૈયાએ જાહેરાત કરી કે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. આ યુનિવર્સિટીનું નામ પહેલાં બેંગલુરુ સેન્ટ્રલ યુનિવર્સિટી હતું, જેની સ્થાપના 2017માં થઈ. 2020માં નામ ચેન્જ કરવામાં આવ્યું. ડૉક્ટર મનમોહન સિંહ એમણે 22 મે 2004થી 26 મે 2014 સુધી 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા. 26 ડિસેમ્બરના રોજ એમનું અવસાન થયું હતું. તમને ખબર છે એમની સરનેમ શું હતી? કમેન્ટ બોક્સમાં લખો તમને આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી, જે છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, પોલ્સ પણ મળશે. તમે જો આ પ્રમાણેનો આપણો સિમ્બોલ છે તમને જોવા મળશે. ઓકે, તાજેતરમાં કયા સ્થળે 6 થી 8 માર્ચ 2025 દરમિયાન ઇમર્સિવ હેન્ડ્સ ઓન લર્નિંગ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું? NIFT ગાંધીનગર ખાતે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી જે ગાંધીનગરમાં છે ત્યાં. તો 6 થી 8 માર્ચ દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારનું જે ટેક્સટાઇલ મંત્રાલય છે એ હેઠળની અગ્રણી સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. તો ગાંધીનગરમાં એનું કેમ્પસ છે, ત્યાં ઇમર્સિવ હેન્ડ્સ ઓન લર્નિંગ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ભુજથી લાકડાની કોતરણી, વારાણસીથી લાકડાના રમકડા, મુલેલામાંથી માટીના ભીંતચિત્રો, ઉત્તર પ્રદેશના ટેરાકોટાના વાસણો, કચ્છથી ચામડાની ચીજવસ્તુઓ અને ભરતકામ, બનાસકાંઠાથી સૂફ એમ્બ્રોઇડરી, મધ્યપ્રદેશમાંથી વાઘની પ્રિન્ટિંગ, છોટાઉદેપુરથી કુદરતી રંગકામ, રાજસ્થાનના લઘુચિત્ર, અમદાવાદમાં માતાની પછેડી, જયપુરથી લાખની બંગડીઓમાં આવી બધી વિશેષતા ધરાવતા જે પ્રસિદ્ધ કારીગરો હતા અને બધા કારીગરો સામેલ થયા હતા. આ અનોખી પહેલ એનો ઉદ્દેશ કુશળ કારીગરો સાથે રૂબરૂ શીખવાના અનુભવને પ્રદાન કરીને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓની ઉજવણી અને જાળવણી કરવાનો છે. NIFTની આપણે વાત કરીએ. 1986માં એની સ્થાપના થઈ. ચેરમેન તમારે કહેવાના છે કોણ છે? વિજાપુર ખાતે અમિતભાઈ શાહના વરદ હસ્તે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ. તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કોણ છે? અમિત શાહ. એમના વરદ હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ પિલવાઈ જે આવેલું છે વિજાપુર, મહેસાણા. તો ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. બરાબર છે. તમને ખ્યાલ છે કે અમિત શાહ છે એમણે CBI દ્વારા બનાવેલ એક પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. યાદ છે કયું પોર્ટલ છે? આ ઉપરાંત વડનગરની અંદર આપણે ભણ્યા હતા કે વડનગરનું જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમ, આ ઉપરાંત પ્રેરણા સંકુલ, આ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલ, આ બધાનું ઉદ્ઘાટન કર્યું હતું, અનાવરણ કર્યું હતું. બરાબર, તો એ પણ યાદ રાખજો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સંતરામાં કયું વિટામિન રહેલું છે? તો વિટામિન સી. ખાટા ફળોમાં વિટામિન સી હોય, વાળ અને ત્વચા માટે જરૂરી. સ્પુતનિક ઉપગ્રહ કયા દેશે છોડ્યો હતો? રશિયા. હોકા યંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? ચાઇનામાં. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? ઉત્તર દિશામાં. વંશ વારસાનું વિજ્ઞાન એટલે શું? વંશ વારસાનું વિજ્ઞાનને શું કહેવાય? જીનેટિક્સ કહેવાય. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? તો માંડવી હતું. કચ્છ યુનિવર્સિટીનું નામ પણ એમના નામ પર રાખવામાં આવેલું છે. યુકેમાં, બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના તેઓ સંસ્કૃતના પ્રોફેસર હતા. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહ, એના લેખકનું નામ શું છે? તો વડાપ્રધાન જે હાલમાં છે આપણા નરેન્દ્ર મોદી. ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો? સરદાર પટેલે. મહાગુજરાતના આંદોલનમાં કયા વર્ષથી પ્રારંભ થયો હતો? મહાગુજરાત આંદોલન તો 1956માં. ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? ગાંધીનગરમાં. જો કોલકાતામાં યોજાઈ ગયો, મુંબઈમાં યોજાઈ ગયો અને ગાંધીનગર 3 જગ્યાએ યોજાયો છે. ગુજરાતમાં કયા સ્થળે 18થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? સોમનાથમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. બીમા સખી યોજના જે લોન્ચ કરવામાં આવી હતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, કઈ જગ્યાએથી? તો પાણીપતમાંથી. પાણીપત હરિયાણા. પાણીપત હરિયાણામાં 2015માં બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના પણ લોન્ચ કરવામાં આવી હતી. 10 વર્ષ પૂરા થયા છે. એઆઈ કોર્સ, એઆઈ કમ્પ્યુટર, એઆઈ અન્ય પહેલો, આ બધું લોન્ચિંગ કોણે કર્યું હતું? આપણા હાલના માહિતી મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ. હાલમાં માહિતી અને પ્રસારણ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. હાલમાં રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. હાઇડ્રોજનયુક્ત ટ્રેનનો કાફલો કોણે શરૂ કર્યો હતો વિશ્વમાં? સૌપ્રથમ જર્મનીએ. એશિયામાં ચાઇના અને ભારતની અંદર જીંદમાં, હરિયાણાના જીંદમાં શરૂ થવાની છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનું નામ શું છે? વિજયા રાહટકર. 5મા નંબરનો પ્રશ્ન છે, ડાંગની કઈ સ્કૂલને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો શું આવશે? દીપદર્શન. 6થો પ્રશ્ન, ડૉક્ટર મનમોહન સિંહ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન, એમની સરનેમ કોહલી હતી. યાદ રાખજો, ક્યાંક પૂછી નાખે તો. કોહલી. 7મા નંબરનો પ્રશ્ન, NIFTના ચેરમેનનું નામ શું છે? તનુ કશ્યપ. 8મા નંબરનો પ્રશ્ન હતો, અમિત શાહ દ્વારા પેલું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું જે બનાવ્યું હતું CBIએ, ભારત પોલ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? આ તો એના એ જ પ્રશ્નો આવ્યા, આમાં કોઈ ચેન્જીસ ના રહી ગયા છે. ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? ચલો વાંધો નથી, અહીંયા આપણે સ્ટોપ કરશું. તો મિત્રો આ હતા, એકચ્યુઅલી હેલ્થ એટલી બધી સારી નથી એટલે આજે તમને એનર્જી નહીં જોવા મળી હોય. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.